નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે આજનો લેક્ચર 11 સાયન્સ માટેનો લેક્ચર છે અને 11 સાયન્સની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે મેરુદંડી, એનો વર્ગ, પૃષ્ઠવંશી કે જેની પાછળ કરોડ સ્તંભ હાજર હોય એના વિશે આપણે વર્ગીકરણ કર્યું હતું. હવે મેરુદંડીનો ઉપસમુદાય પૃષ્ઠવંશી, એના પાછા બે અલગ અલગ પ્રકાર કે અનુધારી અને હનુવિહીન. હનુવિહીનની અંદર એક વર્ગ આપણે ભણવાનો છે ચૂસમુખા, અને હનુધારી કે જે જડબા ધરાવતા પ્રાણી, એની અંદર આવતું હતું મત્સ્ય અને ચતુષ્પાદ. મત્સ્યની અંદર બે ભાગ, કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. હવે એ બંને વિશે અને પ્લસ વર્ગ ચૂસમુખા, એ ત્રણ વિશે આપણે આજના લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો છે. અને ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉભયજીવી, વિહંગ, સરીસૃપ અને સસ્તન એવા બે પાર્ટ કરી અને આગળ આપણે વધશું. ઓકે, હવે વર્ગ ચૂસમુખા. વર્ગ ચૂસમુખા એટલે શું થાય? તો સૌથી પહેલામાં પહેલું એનું કેરેક્ટર આપણે લખી નાખવાનું. અહીં લખ્યું જ છે તમને વર્ગ ચૂસમુખા. ચૂસમુખા એટલે શું થાય? તો કે પોતે કોઈ અન્ય પ્રાણીઓમાંથી ખોરાકનું શોષણ કરતું છે અથવા ખોરાકને ચૂસતા છે. શું કામ? કારણ કે આ વર્ગ ચૂસમુખા છે ને, એ સૌથી પહેલા તો કયો વર્ગ છે? તો કે હનુવિહીન. હવે જ્યારે હનુવિહીન હોય ને ત્યારે એ પ્રાણીની અંદર શું હોય? તો કે જડબાની ગેરહાજરી હોય છે. બરાબર? મતલબ કે જડબું છે એની ગેરહાજરી હોય છે, એટલે એને શું કહેવામાં આવે છે? તો કે હનુવિહીન. હવે આ પ્રાણી છે એ જડબાની ગેરહાજરી હોય, મતલબ કે શું થાય? તો કે આ પ્રાણી છે ને એ પુખ્તાવસ્થામાં, બરાબર છે, પુખ્તાવસ્થા એટલે જ્યાં સુધી મોટા થાય અથવા તો મૃત્યુ પામે ત્યાં સુધી તે અન્ય માછલી ઉપર પરોપજીવી હોય. બરાબર છે? અન્ય માછલી ઉપર, મતલબ કે કોઈ અન્ય મોટી માછલી હોય, શાર્ક હોય અથવા તો વ્હેલ હોય, એની નીચેના ભાગમાં અથવા તો એના શરીરના ઉપર કોઈ પણ ભાગમાં પોતે પરોપજીવી તરીકે જીવન ગુજારે. શું કામ? કારણ કે આની અંદર જડબું હોતું નથી. તો મુખ છે ને એ કેવું હોય છે? તો કે ગોળ અને ચૂષક પ્રકારનું હોય છે. બરાબર છે? કેવું હોય છે? તો કે ગોળ અને ચૂષક પ્રકારનું. એટલે તમને એક એક્ઝામ્પલ આપું. તમને એક્ઝામ્પલ લેમ્પ્રી અને હેગફિશનું આપ્યું છે. આ રીતે એ માછલી ડ્રો કરેલી છે. આ બધા એના મીન પક્ષ ટાઈપનું છે, અને આ માછલીનું તમને એક્ઝામ્પલ આપેલું છે. આવી રીતે ઝાલરફાટ ડ્રો કરેલી છે. બરાબર? અને આ મીન પક્ષ છે. પણ આ મીણ પક્ષ છે ને એ યુગ્મ નથી હોતું, મતલબ કે સમાન હોતું નથી. એક બાજુ લાંબુ હોય છે અને એક બાજુ ટૂંકું હોય છે. બરાબર? હવે આવું તમને એક માછલીનું એક્ઝામ્પલ આપેલું છે. લેમ્પ્રી છે આ. હવે એનું મુખ તમે જોવો ને તો આ છે ને મુખ આખું ગોળ અથવા તો ચૂસક પ્રકારનું હોય. અને ગોળ અને ચૂસક પ્રકારનું મુખ હોય એટલે એ કઈ રીતે થશે? તો કે એ મુખ કોઈ અન્ય પ્રાણી હોય અથવા તો અન્ય કોઈ માછલી હોય એના શરીર ઉપર ચોંટી જાય. તમને ખબર હોય તો કાચની અંદર જે ઓલા રબરના બૂચ હોય એને તમામ ધક્કો મારો એટલે ચોંટી જાય. એ જ સેમ કન્ડિશન આની અંદર હોય છે. એટલે આ પ્રાણી છે એ પોતે પરોપજીવી તરીકે જીવન ગુજારે છે. ત્યાર પછી આની અંદર કંઠની અંદર ઝાલરફાટો હાજર હોય છે. મતલબ કે ઝાલરફાટની હાજરી હોય અને એનાથી એ પોતે કઈ પ્રક્રિયા કરશે? તો કે શ્વસનની પ્રક્રિયા કરશે. બરાબર? અહીંયા મેં આ ઝાલરફાટો અહીંયા ડ્રો કરેલી છે, તો અહીંયા લખી નાખું છું ઝાલરફાટ. બરાબર? ત્યાર પછી એક બીજું કે આ પૃષ્ઠવંશી છે. તો કરોડ સ્તંભ છે ને આની અંદર હાજર હોય છે, પણ એ શેનું બનેલું હોય? તો કરોડ સ્તંભ છે એ કાસ્થિનું બનેલું હોય. બરાબર છે? કરોડ સ્તંભ કાસ્થિનું બનેલું હોય. હવે અહીંયા ઝાલરફાટની આપણે એક્ઝામ્પલ લીધી, તો ઝાલરફાટની સંખ્યા પણ અહીંયા લખી નાખવાની. 6 થી 15 જોડ ઝાલરફાટો આવેલી હોય. મતલબ કે મિનિમમ 6 જોડ હોય અને મેક્સિમમ 15 જોડ જેટલી ઝાલરફાટની હાજરી આની અંદર આવેલી હોય છે. બરાબર? તો આ
એના વિશેની આપણે થોડી ઘણી ચર્ચા કરી. હવે આ પ્રાણી છે ને એની અંદર રુધિરાભિસરણ તંત્ર બંધ પરિવહન. હવે લગભગ જેટલા પ્રાણી આવશે એ બધાનું પૃષ્ઠવંશીનું એક અગત્યનું લક્ષણ છે રુધિરાભિસરણ બંધ પ્રકારનું. તો એ પણ લખી નાખીએ કે રુધિરાભિસરણ તંત્ર છે એ કેવા પ્રકારનું છે, તો કે બંધ પ્રકારનું. હવે આ પ્રાણી છે ને એની અંદર એક ખાસ બાબત છે, મુખ્યત્વે આ પ્રાણી છે ને એ દરિયાઈ છે. પણ એક લાક્ષણિકતા આની અંદર જોવા જેવી છે કે જે અંડજનન છે ને, અંડજનન એટલે શું થાય, તો કે જે દરિયાઈ પ્રાણી છે એ ઈંડા મૂકવાની જે ક્ષમતા ધરાવે એને કહેવાય અંડજનન. અને એ અંડજનન છે એ મીઠા પાણીમાં કરે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી. તો અંડજનન છે એ કેવા પાણીમાં કરશે, તો કે મીઠા પાણીમાં. સ્વાભાવિક છે કે દરિયાઈ માછલી છે એ મીઠા પાણીની અંદર જાય તો એ પોતે જીવન જીવી શકે નહીં, કારણ કે આશ્રુતિ નિયમનની ઘણી બધી પ્રક્રિયાઓ આપણે અગાઉના ચેપ્ટરની અંદર ભણ્યા છે. મીઠા પાણીની માછલી છે એ દરિયામાં જીવી ન શકે, દરિયાની માછલી છે એ મીઠા પાણીમાં ન જીવી શકે. તો આ પ્રાણી છે એ મુખ્યત્વે છે ક્યાંના, તો કે દરિયાઈ છે. તો સ્વાભાવિક છે દરિયાઈ પ્રાણી છે તો એ પોતે મીઠા પાણીની અંદર જીવન જીવી શકશે નહીં. પણ એનું એક રૂપાંતરણ છે કે જો ઈંડા મૂકવા માટે કયા પાણીમાં જવું પડે, તો કે મીઠા પાણીમાં. તો ઓબ્વિયસ વસ્તુ છે કે ઈંડા મૂકવા માટે મીઠા પાણીમાં જાય તો ઈંડા મૂક્યા બાદ તે પોતે શું પામશે, તો કે મૃત્યુ પામે. અને એ ઈંડા છે, અથવા તો એને કહેવામાં આવે છે ડીંભ, માછલી હોય ને એના ઈંડાને ડીંભ કહેવાય, એ પોતે રૂપાંતરણ પામી અને દરિયામાં પાછા ફરે. એટલે અહીં લખી નાખવાનું, રૂપાંતરણ પામી અને દરિયામાં પાછા ફરે, આવું લખવાનું. હવે આ કઈ રીતે, આપણને પ્રશ્ન એવો થાય. તો સૌથી પહેલાં તો આ માછલી વધારે પડતી ક્યાં જોવા મળે છે, તો કે નદીનો જે મુક્ત ત્રિકોણ પ્રદેશ છે કે જ્યાં નદી દરિયાને મળે છે એ જગ્યાએ જોવા મળે. હવે આખું જીવન છે એ દરિયાની અંદર જીવે. જ્યારે ઈંડા મૂકવાનો સમય આવે ત્યારે એ પોતે તરી અને મીઠા પાણીની અંદર વહી જાય. બરાબર છે, તરી અને પોતે શું વહી જાય, તો કે મીઠા પાણીની અંદર. હવે આ જે તરી અને મીઠા પાણીની અંદર જાય એ સમયે એ પોતે ઈંડા મૂકે એટલે મૃત્યુ પામે. અને ઈંડા છે નદીના પ્રવાહ સાથે વહેતા વહેતા પાછા ક્યાં વહી આવે, દરિયાની અંદર. કારણ કે નદી હંમેશા દરિયાને મળતી હોય, દરિયો નદી ન મળતો હોય. પણ એ દરિયાની અંદર આવી એ પહેલાં રૂપાંતરણ પામે, મતલબ ઈંડા છે એ બચ્ચાની અંદર કન્વર્ટ થઈ જાય અને કન્વર્ટ થઈ અને પછી પોતે ક્યાં આવશે, તો કે દરિયાની અંદર. બરાબર. અને ફરીથી પાછું જીવનચક્ર ચાલુ થશે. બીજું કે આ પ્રાણી છે ને એની અંદર ભીંગડાની ગેરહાજરી હોય. આ વસ્તુ ખાસ યાદ રાખવું કે જો માછલી છે પણ આની અંદર ભીંગડા છે ને એ કેવા હોય છે, તો કે ગેરહાજર. અને પ્લસ યુગ્મ મીનપક્ષ. યુગ્મ મીનપક્ષ એટલે શું થાય, તો કે બે બાજુ સમાન હોય. જો આમાં એક બાજુથી લાંબુ છે ને એક બાજુ ટૂંકું છે તો એને અયુગ્મ મીનપક્ષ કહેવાય. ત્યાર પછી જો ઉપરના ભાગમાં 1 થી 2 હોય, નીચેના ભાગમાં 1 હોય. ભલે આપણે ડ્રો એક કર્યા છે પણ તમે આકૃતિની અંદર જોશો એટલે તમને ખબર પડી જશે. બરાબર. તો આ એક આખી એવી રચના છે કે જેની અંદર આપણે એક્ઝામ્પલ સહિત ભણી શકીએ. આકૃતિને મગજમાં રાખવાની, ડ્રો નથી કરવાની. આકૃતિ માઇન્ડની અંદર રાખશો તો તમે સરળતાથી સમજી શકશો. બરાબર. અને બાકી આના એક્ઝામ્પલની અંદર 2 તમને આપેલા છે, લેમ્પ્રી અને હેગફિશ. બરાબર. આ 2 એવી માછલીઓ છે કે જે પરોપજીવી તરીકે જીવન ગુજારે છે. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો. હવે આપણે આગળ ભણવાનું છે વર્ગ કાસ્થિ મત્સ્ય અને વર્ગ અસ્થિ મત્સ્ય. હવે આ 2 વર્ગ છે ને એ તમને ટેક્સ્ટબુકની અંદર અલગ અલગ આપ્યા છે, પરંતુ હું તમને છે ને 2 કમ્બાઈન સમજાવીશ તફાવતની જેમ, એટલે તમને સરળતાથી યાદ રહી જશે. તમારે લખવાના છે કઈ રીતે, ટેક્સ્ટબુકમાં આપ્યા છે એ જ રીતે સેમ, પરંતુ તમારે એને એક્ઝામ્પલ આ ઉપરાંત યાદ રાખવાની ટ્રીક એ તફાવત રીતે રાખવાની છે. હવે વચ્ચે આપણે લીટી કરી દઈએ, મતલબ આપણને એવું લાગે કે આપણે તફાવતના મુદ્દાઓ ભણી રહ્યા છીએ. ઓકે, હવે જો વર્ગ કાસ્થિ મત્સ્ય. સૌથી પહેલી વાત તો એ કે વર્ગ કાસ્થિ મત્સ્ય એટલે શું થાય, તો કે એવા પ્રાણી કે જેનું અંતઃકંકાલ છે એ શેનું બનેલું હોય છે, તો કે કાસ્થિનું બનેલું હોય છે. બરાબર છે. તો સ્વાભાવિક છે આ પ્રાણીનું અંતઃકંકાલ શેનું બનેલું હોય,
તો કે અંતકંકાલ છે એ શેનું બનેલું હોય? તો કે અસ્થિનું બનેલું હોય છે. એટલે અસ્થિનું બનેલું છે. બરાબર. બંને પ્રાણી છે ને એની અંદર એક કોમન કેરેક્ટર છે કે બંને પ્રાણીનું શરીર છે એ ધારારેખીય અથવા તો બોટ જેવા આકારનું છે, કે નદીના પ્રવાહને અનુકૂળ તરી શકે એવું બેયનું શરીર છે. બરાબર. એટલે એ જે સમાન લક્ષણ છે ને એ હું નથી લખતો. ત્યાર પછી બીજું કે આની અંદર કરોડ સ્તંભ આજીવન સ્થાયી છે, આવું લખ્યું છે. આજીવન કેવું છે? તો કે સ્થાયી. તો સેમ આની અંદર પણ કરોડ સ્તંભ છે એ આજીવન સ્થાયી છે, પરંતુ શેનું બનેલું છે? તો કે અસ્થિનું. આ વસ્તુ ખાસ યાદ રાખવી. બરાબર. હવે આ બંને વર્ગ છે એ માછલી છે. પેલી વાત તો માછલી છે તો એ પોતે શ્વસન કઈ અંગથી કરશે? ફેફસા. તો ઓબ્વિયસ વસ્તુ છે, નો આવે. તો આની અંદર છે ને માછલી છે તો શ્વસન કેના દ્વારા થશે? તો કે ઝાલર ફાંટની મદદથી. કેની મદદથી આવશે? તો કે ઝાલર ફાંટ. બરાબર. અને એ ઝાલર ફાંટની સંખ્યા કેટલી હોય છે? તો તમને આમાં સંખ્યા તમને જનરલી નથી આપી, પણ એક વસ્તુ અગત્યનું આપ્યું છે કે ઝાલર ફાંટ છે ને એ ઝાલર ઢાંકણ વગરની હોય છે, આવું તમને કીધું. ઝાલર ફાંટ છે કેવી હોય છે? તો કે ઝાલર ઢાંકણ વગરની, મતલબ ઝાલર ફાંટ ખુલ્લી છે, એની ઉપર કોઈ પણ પ્રકારનું આવરણ આવેલું હોતું નથી. અને પ્લસ ઝાલર ફાંટ એકબીજા સાથે કેવી હોય છે? તો કે જોડાયેલ હોય છે. એનું ટોટલી વિરુદ્ધ સામે અસ્થિ મત્સ્ય હોય તો એની અંદર શ્વસન તો ઝાલર ફાંટ દ્વારા જ થાય. બરાબર છે. એટલે અહીંયા લખી નાખું કે શ્વસન છે એ ઝાલર ફાંટ દ્વારા જ થશે. અને તમને એમાં સંખ્યા પણ આપેલી છે કે ઝાલર ફાંટની સંખ્યા કેટલી હોય છે? તો કે 4 થી 6 જેટલી ઝાલર ફાંટ આવેલી હોય છે. પણ અહીંયા ચેન્જ આવે છે, અહીંયા ઝાલર ઢાંકણ વગર છે ને અસ્થિ મત્સ્ય. તો અસ્થિ મત્સ્યની અંદર શ્વસન છે એ ઝાલર ફાંટ દ્વારા થાય છે, અને જે ઝાલર ઢાંકણ ધરાવે છે. બરાબર છે. ત્યાર પછી ચોથો મુદ્દો કે આ પ્રાણી છે ને, બરાબર, અને આમાં જોડાયેલ છે તો આમાં છૂટી હોય એ લખી નાખવાનું. હવે કાસ્તી મત્સ્ય છે ને એની અંદર પુચ્છ મીંડ પક્ષ. બરાબર છે. એ કેવું હોય છે? તો કે અસમાન. બરાબર. જ્યારે અસ્થિ મત્સ્યમાં પુચ્છ મીંડ પક્ષ સમાન હોય. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું કે અહીંયા છે ને હું ડ્રો કરું છું શાર્કનો ડાયાગ્રામ. આ શાર્ક અને આ જે અસ્થિ મત્સ્ય છે એનું એક એક્ઝામ્પલ આપણે ડ્રો કરીએ છીએ. આ બે માછલીનું એક્ઝામ્પલ દોર્યું. હવે પૂંછ મીણપક્ષ અસમાન, એટલે જો એક બાજુ લાંબુ છે ને એક બાજુ કેવું છે? ટૂંકું. તો સેમ અહીંયા પૂંછ મીણપક્ષ એટલે કે પૂંછડીનું જે મીણપક્ષ છે એ કેવું છે? સમાન છે. બીજું, આ પ્રાણી છે ને કાસ્તી મત્સ્ય, એની અંદર મુખ અગ્ર અને વક્ષ બાજુએ આવેલું હોય. મુખ ક્યાં આવેલું હોય? અગ્ર અને વક્ષ બાજુએ. અગ્ર એટલે આગળ. જો આ છે ને માછલીનો આ પીઠનો ભાગ છે, આ રહ્યો ને એ, અને આ છે ને એ વક્ષ બાજુ એટલે આગળનો, એટલે આ ભાગ છે ને એને પૃષ્ઠ બાજુ કહેવાય અને આને વક્ષ. અને આ અગ્ર અને આ પશ્વ. સમજો ખાસ, આ અગ્ર, આ પશ્વ, આ પૃષ્ઠ અને આ વક્ષ. હવે હું તમને એમ કહું કે આ માછલીની અંદર મુખ ક્યાં આવેલું છે? અગ્ર પશ્વ, તો શું આવે? તો કે અગ્ર. તો મુખ અગ્ર, પૃષ્ઠ કે વક્ષ? તો જો માછલીમાં મુખ છે ને એ વચ્ચેના ભાગમાં નથી, આ પૃષ્ઠ નહીં પણ વક્ષ, એટલે ક્યાં આવેલું છે? તો કે આગળ. તમે શાર્ક માછલી જોશો, શાર્ક આનું એક્ઝામ્પલ છે. બરાબર. રો ફિશ, ડોગ ફિશ, શો ફિશ,
વ્હાઇટ શાર્ક, આ બધા એના એક્ઝામ્પલ છે કાસ્તી મત્સ્યના. તો એની અંદર મુખ છે એ અગ્ર અને વક્ષ બાજુએ આવેલું હોય. જ્યારે આ માછલીની અંદર મુખ છે એ હંમેશા કઈ બાજુ આવેલું હોય? તો કે અગ્ર બાજુ. બરાબર? તો આ થયું મુખ. હવે આખું જે આ પ્રાણી છે એનું શરીર છે ને એ એક ભીંગડા ધરાવે છે. એને કહેવામાં આવે છે પ્લેકોઇડ ભીંગડા. કેવા ભીંગડા કહેવાય? તો કે પ્લેકોઇડ. આના શરીર ઉપર જે ભીંગડા હોય છે, આ બધાય ભીંગડાને એક નામ આપવામાં આવે છે, એને કહેવાય પ્લેકોઇડ ભીંગડા. જ્યારે આ માછલી છે ને એની અંદર ભીંગડા છે ને એ બે પ્રકારના હોય છે. એક આવશે સાયક્લોઇડ અને ટીનોઇડ. આ બે ભીંગડા છે, સાયક્લોઇડ અને બીજા ક્યાં આવશે? તો કે ટીનોઇડ. હવે આ જે કાસ્થી મત્સ્ય છે એ પોતે કાસ્થીનું અંતકંકાલ ધરાવે છે, મતલબ અસ્થિ જેવું કાંઈ નથી. તો જ્યારે આ માછલીની અંદર દાંત છે એ કોનું રૂપાંતરણ છે? તો કે ભીંગડાનું રૂપાંતરણ. બરાબર? શાર્કની અંદર જે દાંત છે ને એ શેનું રૂપાંતરણ છે? તો કે ભીંગડું, મતલબ ભીંગડામાંથી દાંત બને છે. અને એ દાંત છે ને એ થોડાક પાછળના ભાગમાં વળેલા હોય. તમે જુઓ ને શાર્કના દાંત હોય ને એ આ ટાઈપના હોય, આમ એકદમ સીધા ન હોય. કેવા હોય? પાછળના ભાગમાં વળેલા. શાર્કનું તમે નીચેનો ભાગ જોશો ડિસ્કવરીની અંદર જોતા હોય તો જે દાંત હોય ને એ પાછળના ભાગમાં વળેલા હોય. અને એ દાંત શેના બનેલા હોય? તો કે ભીંગડાના. કારણ કે આમાં અસ્થિ નામની કંઈ વસ્તુ આવતી જ નથી અને ખૂબ જ મજબૂત હોય અને બીજા પ્રાણીઓનો શિકાર કરે. જ્યારે આ પ્રાણીની અંદર દાંત છે એ અસ્થિના જ બનેલા હોય. બરાબર છે? ત્યાર પછી આ જે કાસ્થી મત્સ્ય છે ને એની અંદર વાતાશયની ગેરહાજરી હોય. જ્યારે આ પ્રાણી છે એની અંદર વાતાશયની શું હોય છે? તો કે હાજરી. પ્રશ્ન થાય વાતાશય એટલે શું થાય? તો વાતાશય છે ને એ પક્ષીઓની અંદર આવે અને માછલીની અંદર આવે, જે તરવા અને ઉડવાની અંદર મદદ કરે. તો પ્રશ્ન થાય કે આ પ્રાણીની અંદર, મતલબ કાસ્તી મત્સ્યની અંદર વાતાશયની ગેરહાજરી છે, શું એ તરી નહીં શકતા હોય? ના, એવું નથી. તરી શકે છે. વાતાશયની ગેરહાજરી હોવા છતાં પણ તે ડૂબ્યા વગર તરી શકે છે. એ જ એની લાક્ષણિકતા છે. આ પ્રાણીમાં તો વાતાશય છે જ. ત્યાર પછી એક્ઝામ્પલ આપણે બીજું લઈએ કે આની અંદર લિંગ ભેદ જોવા મળે. સેમ આની અંદર પણ જોવા મળે. એટલે આ બંને કોમન કેરેક્ટર છે એટલે લખતો નથી. અને બીજું એક કેરેક્ટર યાદ કરવા જેવું છે જ્યારે લિંગભેદ યાદ કરીએ ત્યારે, કે આ જે માછલી છે કાસ્થી મત્સ્ય, એની અંદર નરની અંદર જે પૂછ મીનપક્ષ હોય, પૂછ મીનપક્ષ એટલે પાછળનું, કે હૂક અથવા તો આંકડી ધરાવે કે જેથી કરીને એ શિકારને પકડી શકે. બરાબર? શાર્ક હોય ને એ પોતે પાછળનું મીનપક્ષ છે ને એનાથી ને તે શિકારને થપ્પો મારે, પકડ મારે. પ્લસ કાસ્તી મત્સ્યની અંદર એક થોડીક બીજી પણ લાક્ષણિકતા જોવા મળે છે કે જે અમુક માછલી છે, ફોર એક્ઝામ્પલ આની અંદર ટોર્પીડો અને બીજું છે ટ્રાઇગોન. આ બે માછલી, એક ટોર્પીડો અને બીજી છે ટ્રાઇગોન. હવે ટોર્પીડો છે ને એ પોતે વીજ અંગ ધરાવે છે, મતલબ કે કરંટ આપે, અને ટ્રાઇગોન છે એ ઝેરી ડંખ આપે. મતલબ કેવા શું માગે છે? તો કે બંને છે ને એ અન્ય એના દુશ્મન પ્રાણીઓથી બચવા માટે કોઈને કોઈ લક્ષણ ધરાવે છે, જેથી કરીને દુશ્મન પ્રાણી એની પાછળ પડે તો એને કાં તો વીજ ડંખ અથવા તો ઝેરી ડંખ, એનાથી કાં તો કરંટ આપે ને કાંથી ઝેરથી મારી નાખવાની પણ ક્ષમતા ધરાવે છે. અને આ જે ટોર્પીડો છે જે વીજ અંગ ધરાવે છે એ ખૂબ જ હાઈ વોલ્ટેજનો કરંટ આપે છે. બરાબર? એક જ કરંટનો ઝટકો આપે જેથી કરીને પ્રાણી કોઈ એની પકડમાં લીધું હોય તો તરત એને મૂકી દે છે. ઓકે, તો આ થયું કાસ્તી મત્સ્ય, અસ્થિ મત્સ્ય. બંનેની અંદર હવે સિમિલારિટી આવશે મોસ્ટ ઓફ. બરાબર? થોડોક હજી એક ડિફરન્સ છે. કાસ્તી મત્સ્ય છે ને એની અંદર ફલન છે ને એ અંત થશે, જ્યારે આની અંદર છે એ ફલન કેવું થશે? તો કે બાહ્ય. આની અંદર વિકાસ છે એ સીધો છે, જ્યારે આની અંદર વિકાસ પરોક્ષ છે. હું નીચે લખતો નથી, હવે થોડુંક નીચે વધી ગયું છે એટલે. બરાબર? બંને પ્રાણી છે એ શીત રુધિરવાળા છે. શીત રુધિરવાળા એટલે શું થાય? તો કે પોતે બાહ્ય વાતાવરણ બદલાય તો એને અનુસરીને એનું બોડી ટેમ્પરેચર સેટ કરી શકતા નથી, બોડી ટેમ્પરેચર વધારી શકતા નથી. બરાબર છે? બંને શીત રુધિરવાળા છે, ઠંડા રુધિરવાળા. બરાબર? પ્લસ બંને પ્રાણી છે
એ એમાં ખાસ કરીને જો કાસ્થી મત્સ્યની વાત કરો ને તો એક હજી એક્ઝામ્પલ લખી નાખીએ કે આ મોટા ભાગના બધા કેવા છે? દરિયાઈ. પણ આ છે ને એ બંને નિવસન તંત્રની અંદર રહે છે. એક આવશે દરિયાઈ અને બીજું આવશે મીઠા પાણીની અંદર પણ રહે છે. બરાબર છે. અને લાસ્ટની અંદર એક્ઝામ્પલ કાસ્થી મત્સ્યના તો મેં તમને આપી દીધા. રો ફિશ છે, ડોગ ફિશ છે, સો ફિશ છે, શાર્ક છે. એવી રીતે અસ્થિ મત્સ્યના એક્ઝામ્પલની અંદર મૃગલ, રોહુ, કટલા, સમુદ્ર ઘોડો. જો સમુદ્ર ઘોડો છે ને એ ઘોડાનો પ્રકાર નથી, અથવા તો એને હિપોપોટેમસ નો કહેવાય. હિપોપોટેમસ એટલે દરિયાઈ ઘોડો કહેવાય. સમુદ્ર ઘોડો એક પ્રકારનો માછલીનો પ્રકાર છે, તમને ટેક્સ્ટબુકની અંદર આપેલું છે. ત્યાર પછી લેબિયો, કટલા, આ બધા એક્ઝામ્પલ છે. ઉડતી માછલી, લડાકુ માછલી, એન્જલ ફિશ, એવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે જે અસ્થિ મત્સ્યની અંદર આપેલા છે. ઓકે, તો આ રીતે જો તફાવતની જેમ તમે યાદ રાખશો તો તમને સરળતાથી યાદ રહી જશે. અને ખાસ સૌથી પહેલાં છે ને ડિફરન્સ યાદ રાખી લેવાના, અને પછી સમાનતા છે એ પણ યાદ રાખી લેવાની. પહેલાં ડિફરન્સ યાદ રાખશો એટલે સમાનતા તમને સરળતાથી યાદ રહી જશે. આમાં જે મેં લક્ષણો લખ્યા છે એ ખાલી ડિફરન્સ જ લખ્યા છે. સમાનતા હું એમને બોલી ગયો છું અને એમને તમને સમજાવ્યું છે. ઓકે, તો સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લેજો. ઓકે, તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. આશા રાખીએ કે બધાને લેક્ચર પસંદ આવ્યો હોય છે અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સુધી આપણી ચેનલ પહોંચાડો. આપણા સબસ્ક્રાઈબર દિવસે ને દિવસે વધી રહ્યા છે. અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મારા કોન્ટેક્ટ નંબર ચેનલની અંદર એના ઇન્ફોર્મેશનની અંદર અથવા તો એબાઉટની અંદર આપેલા છે, તો કોન્ટેક્ટ કરી શકો છો એની ટાઈમ. ઓકે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.